દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ રજૂઆત દાણી લીમડાના કોર્પોરેટર જમનાબેન વેગડાની આગેવાનીમાં કાંકરિયા ખાતેથી રેલી યોજવામાં આવી। દારૂ, જુગાર અને ડ્રગ્સના વિરોધમાં જમનાબેન વેગડા, મ્યુનિસિપલ કાઉન્સિલર દાણી લીમડા અને વિસ્તારના રહીશો દ્વારા રેલી અને આવેદનપત્ર કાંકરિયા ખાતે સંયુક્ત પોલીસ કમિશનરની કચેરીએ સેક્ટર સાહેબને આપવામાં આવ્યું। કાર્યક્રમમાં કાર્યકર મિત્રો રાકેશ વાઘેલા, પ્રકાશ ચાવડા, રાજેશ સોલંકી, રણછોડભાઈ, જેઠાભાઈ, પરસોત્તમ સિંઘવ, દલપત વણઝારા, પ્રવીણ વાઘેલા, કનુભાઈ, પ્રવીણભાઈ, કવિતાબેન, પુષ્પાબેન, અમિતભાઈ, હરીશભાઈ, મહેશભાઈ, વીણાબેન, મધુબેન, ટીનાબેન, હિરલબેન, લતાબેન, રન્નાબેન, જ્યોતિબેન, દીનાબેન, સંગીતાબેન, દીપુબેન, જયા સોલંકી, ઉષ્માબેન, ભાનુબેન, સબાનાબેન, ઉમાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પણ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા અને ડ્રગ્સનો છે તે બધા પછાત વિસ્તારમાં, દલિત વિસ્તારમાં, કચડાયેલા વિસ્તારમાં જોવા મળે છે। હવે દલિત કચડાયેલો વિસ્તાર છે ત્યાં લોકોને રોજગારી નથી મળતી, કામકાજ મળતા નથી એમને, અને ત્યાં આ દારૂના અડ્ડા ચાલે છે। દલિત એરિયામાં, પછાત એરિયામાં, ઝૂંપડપટ્ટીમાં જ વધુ પ્રમાણમાં જોવા મળે છે। ક્યાંય સારા એરિયામાં તમે આ દારૂના અડ્ડા કે જુગારના અડ્ડા જોયા? આ અમારી પેઢીઓ વર્ષોથી ખતમ થતી આવે છે। અમારું યુવા ધન લૂંટાઈ રહ્યું છે। અત્યારે તો આ નાના નાના બાળકો પણ ડ્રગ્સના રવાડી છે। આ બધું જોઈને જ અમે આ પગલું ભર્યું છે કે સેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપી અને અમે વાત કરીએ અને અમારા આ તમામ વોર્ડોમાંથી સદંતર રીતે દારૂ, જુગાર અને આ ડ્રગ્સ બંધ થાય એવી અમારી માંગણી છે। આના માટે સાહેબ આપણે જવાબદારી બિલકુલ તમે સંખ્યા વધારે અંદર બેસતા બધા અમારી જે કાર્યવાહી છે એની પણ અમે તમને કહેશું કે કેટલા બધા કેસીસ છે। બીજું અમારા જેટલા એરિયા છે મારા અંદર ઝોનમાં 7 કે ભાઈ તમે તમારું બંધ કરી દેજો, એટલે ડીજીપી સાહેબે આ વાતનું સંજ્ઞાન લીધું છે, બરાબર। અમે માનીએ છીએ કે અમને ખબર નથી તમારા તાબાના પોલીસ સ્ટેશનમાં શું છે, અમે તો સેક્ટર સાહેબને કહેવા આવ્યા હતા, સેક્ટર સાહેબ નથી એટલે તમને રજૂઆત કરીએ। જે 18 પોલીસ સ્ટેશન છે એ 18 પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ વહીવટદાર ના રાખો એટલી અમારી તમને માંગ છે। બાકી અમે તમને નામ સાથે વહીવટદારોની યાદી પણ આપવાના છીએ, અમે લઈને જ આવ્યા છીએ કયા પોલીસ સ્ટેશનમાં કયા વહીવટદાર કામ કરે છે અને એ કોને મંજૂરી આપીને ચલાવડાવે છે એ પણ અમારા ધ્યાનમાં છે। એટલે અમે સાહેબને મળવા અને યાદી લઈને જ આવ્યા છીએ કે કયા વિસ્તારમાં કોણ વહીવટદાર છે। જેમ સાહેબ બદલાય એમ વહીવટદાર બદલાઈ જાય છે અને વહીવટદાર બદલાય એ આખા વિસ્તારનું ઉઘરાણું કરીને સાહેબને પહોંચાડે છે। ઘણા એવા અધિકારી હશે કે જે આમાં નહીં પડતા હોય, પણ મોટાભાગના અધિકારીઓના લિસ્ટ અમારી પાસે છે, એમના વહીવટદારોના પણ લિસ્ટ છે અને એમને ક્યાં ક્યાં ચલાવડાવે છે એના પણ લિસ્ટ અમારી પાસે છે। એટલે તમે આ વાતનું સંજ્ઞાન લો અને સદંતર દલિત સમાજના જે પોકેટ છે એમાં ખાસ કરીને વિઝિટ કરો અને આ વહીવટદારોથી બાદ હશે તો ત્યાં પેલા મેસેજ નહીં મળે। તમે જે કહો છો ને નીલ એકઈ થાય નહીં, પાદ્યા વગર વાસ ના આવે। વાસ ક્યારે આવે? જ્યારે કોઈ પાદ્યું હોય 3માંથી 4માંથી।
એટલે ત્યાં તમને મેસેજ મળ્યો હોય ત્યાં હોય જ, પણ આ જે માણસો છે એ ફોન કરીને એમને કહી દે. વિગત આપી દઈએ, right? હા સાહેબ એક વાત કરવા માંગુ છું કે મેં આ જે મને આ સ્ટોરી કે મારે જિગ્નેશભાઈ મેવાણીના આમાં ટેકો આપવો જોઈએ. હું ને આ ભાઈ અમારા વિસ્તારમાંથી પસાર થતા હતા, અમારા મેરેજ હતા, તો સાચી વાતચીત કરું કે બ્લાઉઝ સિલાવવા ગયા હતા, તો લેવા ગયા હતા સિલાવવા. તો સાહેબ એક 10 વર્ષનો છોકરો, 2 ખીચામાં 2 પોટલી, અને હવે તો આમાં આવીને એક બાજુ એકલું મૂકીને જોયું ને તો આ કાઢી તોડીને પીટી ફેંકી દીધું, આમાંથી કાઢી તોડીને પીને ફેંકી દીધું. પછી સામે દારૂ વેચાતું, પાછો એ ત્યાં ગયો. એટલે મેં છે ને તો એ અમે પેલું બ્લાઉઝ લેવાનું મૂકી અને પોલીસ બરોબર. હવે એ નથી હવે ના મને આપી પણ હા પણ લો એન્ડ અને ઓર્ડર એમને- સાહેબ ચેલેન્જ છે આ લો એન્ડ ઓર્ડર નો ચેલેન્જ છે. અમે અને એને અને કદાચ અમે તો એ પણ કહીએ છીએ કે કદાચ એ આ સેક્ટર સાહેબનો ધ્યાન ના હોય અથવા તો પીઆઈ નવા આવ્યા હોય તો એમના ધ્યાનમાં ના હોય, નીચેના માણસો કદાચ ધ્યાન ના કરવું હોય અને થોડું એમને ધ્યાન ના હોય. પણ અમને એવું થયું કે આ આવેદનથી અમારા પીઆઈ સાહેબ અને સેક્ટરમાં પણ જાણ થાય કે હવે આ બાબતે ખૂબ જ ધ્યાન આપી બિલકુલ. અને આ બધીને દૂર કર્યું. આપ અલગ અલગ એરિયાથી આવ્યા છો, જેમાં હા. આપની